સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। जिंदगी सुधार बंदे, यही तेरो काम है, यही तेरो काम है, घट घट में राम है। હવે કેમ તું ધીરે ધીરે કરીને બેઠો હતો? બીત તમામ है तो जिंदगी सुधार बंदे, यही तेरो काम है। આગળ હાલે કે માત પિતા और पुत्र नारी, अंत सहायक कोई नहीं, अंत सहायक कोई नहीं। गुरु के शरण में जाओ, प्रभु का रूप ध्याओ, अरे ब्रह्मानंद मोक्ष पाओ, बस यही सुख धाम है। तू जिंदगी तारी सुधारी ले, तारू कल्याण कर ले, जगत की बात न करतो काई। તમે જગતને ન સુધારી શકો, તમારી તાકાત મારી વાત, તમારું કલ્યાણ કરી નીકળી જાઓ તો જિંદગી સુધાર બંદે, यही तेरो काम है। सब घट में બધાની અંદર તો અમને ભક્તિ કોણ નથી કરવા દેતા? તો કે તમારા પાંચ દુશ્મન છે। ક્યાં રે? કે તમારા ભીતરમાં જ્ઞાને જુઓ નથી સાર, અવસર જો સુખી ગયા તો ખાશો જમના આય તું બધી કેને ગીરતાર। પેલો કામ ઉભો થાય તો ક્રોધ મદ લોભ જ્ઞાને, પણ આપણી પાસે જ્ઞાન તો છે ને, આપણી પાસે અજ્ઞાન ના ભરેલા થઈ આખા। બીજો ભગવાન ગોતીને બેઠા। હવે ભગવાનને રંગ નથી, રૂપ નથી, ગુણ નથી, એવો તમારી અંદર બિરાજમાન આ મંદિરમાં બેઠો। આપણે જ્યાં બીજો ગોતવા નીકળે, બે ભગવાન હોતા છે? ભગવાન તો એક છે, વિશ્વમાં પરમ પિતા। એની જેને ખબર પડે, કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને આ આવશે શું કે આ પાછળ નહીં મારો તો તમે ખાશો જમના મારતો કોઈ પ્રશ્ન કરે બાપુ? જન્મ ને મરણના ફેરામાં જવાનું છે। પછી તમે જીવન પરનો 60 થી 70 વર્ષ જયારે તમારે થાય ને, પછી નિશોડ હોય તમારો, પછી સુરતા કામ ન કરે તમારી, કેમ કે ભજન ન કર્યું હોય, માતા પિતાની સેવા કરી ન હોય, કોઈ ગરીબના આંસુડા લૂછ્યા ન હોય, પછી તમને ભાઈ જયારે અહીંથી જાઓ ને, જો બંદગી નહીં કરી હોય તો વિશ્વાસ આવશે અહીંથી ના પીધી, અહીંથી જયારે પ્રકૃતિમાં છેલ્લો શ્વાસ છે ને, તે તમારી આખી કેસેટ બતાવશે, આમ તમારું આખું ફિલ્મ બતાવશે, આખું જોઈ લે, જો ત્યાં કર્મ કર્યા, અહીંયા આમ કર્યું, આમ કર્યું, આનો આ સરવાળો, અને 4 લાખ પ્રકારના માનવી આ ધરતી પર છે, એની આ 84 બનાવી, એમાં મંગો ઉગા મળ્યો તમારે ઘરે જવા માટે, અને હવે તમારે ઘરે ન જવું, 84 જવું, આ કાંઈ તમારે સાંભળવાની જરૂર નથી હો ભાઈ। એ કોઈ દી કોઈ સંતોને બોલાવ્યા, માતા પિતાની સેવા કરી, કોઈને ખવડાવ્યું? હજી વહેમાન નો વ્યાહ લઈ લે, વહેમાન ત્યાં આવશે। કોઈ દી કોકના હાસુડા લૂછ્યા? જે કરો એ તમારે જવાનું છે ત્યાં, કાંઈ કોઈ તમને બાંધતું નથી, તમારા હાથે બંધાઈ જાવ છો તમે, પછી પાછું સ્વરાજીમાં જવું, પણ તમારા આવા કેટલાક જન્મ ને મરણ હવે લેવા છે, તમારે ઘરે વયું નથી જવું ભાઈ। બોલી જન્મ દેતી હોય એ પીડાતી હોય, જન્મ લેતો હોય હાથ પીડાતો હોય, તે તો આમ કરતો હે ભગવાન મને આમાંથી બોલ, કે આયા સંસારમાં આવી ખોટું મોહ માયા ભાળે અને આપણું મન એમાં લાગી જાય, પાછું રાખી લાખો છે મનનું। હવે અહીંયા પાકા ગુરુની જરૂર પડે, કોઈ સદગુરુ જો આવા મળી જાય બાપુ જેવા, તો એ જો તમને લાઈન બતાવે, વર્ધન બાપુ જેવા કોઈ જો તમને વ્યક્તિ મળાવે, અને એને જો તમે ઓળખી એવા જો તમને ખરેખર મળે વર્તમાન પુરુષ, અને તમને ધ્યાનની લાઈન ક્લિયર જો કરાવી દે, તો તમને એ મુક્ત કરી દે 100% વાત છે। પણ જો તમે એને ન સમજી શકો અને બહાર ફાફા મારશો, વસ્તુ તમારે ઘરે પડી છે, એવા તમે એવી વ્યક્તિને મહાપુરુષને ઓળખજો અને ધીરે ધીરે તમારી લાઈનને ક્લિયર કરજો। જાગ મુસાફિર દેખ જરા, ઉસકી નોબત બાજ રહી। એ મુસાફિરો આપણને બધાને કીધા, આ ધર્મશાળામાં આપણે બધા એક રાત રોકાણી, આ તમારું ઓરિજિનલ ઘર નથી, આ તો મૃત્યુ યવની અહીંયા કોઈ ન રહી શકે। આ મૃત્યુ યવની જે ધરતી બનાવી ને, સંકટ ને ઢગલે ને પગલે, સંકટ 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 ને સંકટ, તકલીફ તકલીફ ને તકલીફ જ છે નકરી ભાઈ। એક રાત રોકાઈ ગયા, તમારું અસલી ઘર કાંઈ ને, અસલી ઘર જોઈ લો તમારા ગુરુના આધારે, ત્યાં જન્મ ને મરણ નથી। જાગ મુસાફિર દેખ જરા, કુશ કી નોબત, કુશ એટલે અમે અહીંયા આવ્યા કુશકરી, અહીંથી પણ અમારે ભાગવું પડે, જેને કુશ કહેવાય, કુશકરી। જાગ મુસાફિર દેખ જરા, કુશકી નોબત તારી વાયા વાગી, અહીંથી ભાગવું પડશે ભાઈ તારે। કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર કરાવો।
अरे काल ने यही रिवाज किया, अब तो जाग मुसाफिर, देख जरा अब उसकी नौबत बाज रही. કોઈ આજ વયા ગયા, કોઈ કાલ જવાના, કોઈ જવા માટે ચાર ઉભા, કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાલ તૈયાર ખડા. નહીં કાયમ કોઈ મકામ યા કાયમનું મકામ નથી. કાં તો કે કાળે આવો રિવાજ કર્યો છે. કેટલી ઘણી ટેકશો તમે નથી. કલ્પના ને ભ્રાંતિમાં તમે જીવન જીવી રહ્યા છો. बहुत होशियार यहाँ लुटाई गए, बहुत बे होशियारियों मारता है तो लुटाई जाए थी. बहुत होशियार यहाँ लुटाई गए કે जिस देश में शोर સકોર ગણે, જે દેશમાં તમારો જન્મ છે ત્યાં શોર એટલે ખરાબ, સકોર એટલે હારા, બે અડધા માનવી છે. અહીંયા તમારે એને રહેવું જ પડશે. इस देश में शोर સકોર ગણે નિજ માલ की, નિજ એટલે તને પોતાને મળેલો માલ છે, એને તો ધ્યાન રાખજે ભાઈ. નકર તો કે बहुत હોશિયાર લૂંટાઈ ગયા છે. હોશિયારી મત લૂંટાઈ થઈ જાય અને ઓલો સાબિત લાદ રહેવા દેતો નથી. છેલ્લા ક્ષણમાં હું કરવું અમારે બ્રહ્માનંદ બાપુ તો છેલ્લા ક્ષણમાં કેજો એટલું કરજો કે હું બાપુ સત્સંગ સામાન તૈયાર કરો. બ્રહ્માનંદ કહે દેર ન કર, એટલે હવે મોડું ન કરતો. બ્રહ્માનંદ કહે દેર ન કર, तेरे सिर पर बिजली गाज रही, हम तो जाग मुसाफिर, देख जरा अब बदबाल. इस अब तज आळस થજી દે. એ મનવા એટલે એ માનવી આળસ થજી દે અને સત્સંગ કરી ભેગો. એ તારો આરે સુટકેસો ભરીને આવશે, બાકી આઈનું છે તો આમ નામ રહેવાનું. अब તજ આળસ મનવા, સત્સંગ સામાન તૈયાર કરો. બ્રહ્માનંદ કે દેર ન એટલે મોડું ન કરતો. તારી પર આ વીજળી અહીંયાથી ભળાંગન પકડીને વહી જાય ભાઈ. એવી રીતે કે એટલે સતાર બાપુ બોલે સ્વાધ્યાયમાં બહુ સારું બોલે. હું કે અહીંથી લાખો ગયા ને તું જવાનો, મૂર્ખ મનમાં વિચાર, એ લાખો ગયા ને તું જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું સતા, છૂટું મને તો તારા મરી ગયેલા ને હંભાર, એ ભાઈ તું બુજીને કીર્તાન. જો અહીંથી લાખો વયા ગયા ને આપણો વારો છે ભાઈ, વારામાં જ ઉભા થઈ. લાખો ગયા તું પણ જવાનો, એ મૂર્ખ મનમાં વિચાર. હું હા વાંચી વાત કરું, મારું જૂઠું એટલે ખોટું લાગે તો મું એટલે મરી ગયેલા નંબર કોઈની ટપાલ આવી ગયા પછી તો કે નહીં. કોઈ ચિઠ્ઠી કોઈ મોકલી તો કે નહીં, સંદેશો ટપાલ કાંઈ નહીં. તો ચિઠ્ઠી સંદેશા ટપાલ આ પહેલી મૂકી જવી પડે. કોઈને ટપાલું મૂકી, ગંગા સતીની 52 ટપાલું પડી. ગોધલ બાપુ પટેલના દીકરા બીજા વાણી રૂપી ટપાલ પડી. પટેલના દીકરા હતા એ પડી ટપાલ વાંચી લેજો. અખો તો વાણીનો દીકરો એની ટપાલ પડી. સરદાર બાપુની ટપાલ વાણી રૂપી સાંભળી લીધો. ટપાલું વાંચી લેજો બરાબર. છેલ્લા ક્ષણમાં વાણી પૂરી કરે સરદાર બાપુ. શોર્ટકટ સા થઈ ગઈ ને એટલે છેલ્લું ક્ષણ. હવે સંતો કેવા હોય એની હું નિશાની. એ સતસલણ મારા ગુરુજીની સેવા, સજનો શણગાર, એ હરિભજી ઉતારી દઉં પાર, એ ભાઈ તું ગુજી લેને કીર્તાન. જો છેલ્લા ક્ષણમાં સરદાર બાપુ સંતો કેવા હોય એની તમને આખી એની વાત બતાવી દીધો. આવા સંતો હોય એનું ભગવા લુગડા પહેરવા પડે તો કાંઈ જરૂર નથી. મોટી દાઢીઓ રાખવી પડે તો કાંઈ એ ગંધા જ હોય. નાઈ નહીં તો વાળે ગંધાતા હોય. મોટી માળાઓ મોટા ત્રિશૂળ ભાઈ એ કાંઈ આડંબર છે બધા. સંતો કેવા હોય કે સંત સલાહ એને માથે સદગુરુ હોય. સદગુરુની સેવા આ સજનને પકડી લીધો. આને સંત કહેવાય. દાસ અવતાર છે. કહેતર જોડી હાથ જોડીને કહું, કરે એટલે હાથ જોડીને કહું, હરી ભજન ઉતરી દઉં પાર. એ ભાઈ તું ભજી લે કીર્તાન. આ મોંઘો મનુષ્ય દે ફરી ફરી તમને મળશે નહીં. બોલો સદગુરુ ભગવાન. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.